ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વમન કર્મની અંદર એન પોર્શનમાં પશ્ચાત કર્મ વિશે અભ્યાસ કરવો છે આપણે. તો પશ્ચાત કર્મની અંદર શું કરવાનું? પહેલાં તો ધૂમપાન કરાવી દેવાનું. કેમ? તો જે પણ કફ આ સ્રોતસોની અંદર, નાકની અંદર, મોઢાની અંદર અથવા નળી અંદર જે છે, જો કફ જે છે અંદર રહી ગયેલો છે, કે જે અહીંયા સુધી આવી ગયેલો છે પણ બહાર નીકળ્યો નથી, જે આપણા મોઢાની અંદર ચોંટી ગયેલો છે, એ બધો કફ જે છે ઓગળી જાય એના માટે જે છે શું કરવાનું છે? આપણે ધૂમપાન કરવાનું છે. તો ધૂમપાન જે છે દોષો રહી ગયા છે એને શું કરી નાખશે? સમન કરી નાખશે. તો વમન કર્મ પૂર્ણ થયા પછી દર્દી જ્યાં સુધી સામાન્ય અન્ન ન લહે ત્યાં સુધી એને રાખવામાં આવતી કાળજીને પશ્ચાત કર્મ કહે છે. તો ફર્સ્ટ જે છે વસ્તુ કરવામાં આવે છે પશ્ચાત કર્મમાં, એ છે ધૂમપાન. એમાં શું છે કે વમન પૂરું થાય એટલે દર્દી હાથ પગ મોઢું બધું ધોઈ લે, ત્યારબાદ એને ધૂમપાન આપવાનું છે. કયા પ્રકારનું? તો પ્રાયોગિક છે, અમુક સ્નેહિક, અમુકને વેરેચનિક. એ શું છે? દર્દીની પ્રકૃતિ, દર્દીની અંદર કફ કેટલા પ્રમાણમાં રહેલો છે એના આધારે અને દર્દીની કન્ડિશન જોઈને આ વસ્તુ નક્કી કરવામાં આવે છે. ધૂમપાન કર્યા બાદ દર્દીને ફરીથી હાથ પગ અને મુખ ધોવાના છે. સ્નેહિક ધૂમપાન કોને આપવાનું છે? કે વાત પ્રકૃતિવાળાને. વિરેચનિક કોને? તો કે કફ અને પિત્ત પ્રકૃતિવાળાને. પ્રાયોગિક ધૂમપાન સમદોષ જ પ્રકૃતિવાળાને આપવાનું છે. દરણ એવું કહે છે કે આ પશ્ચાત કર્મની અંદર ધૂમપાન કેમ કર્યું? તો કે બાકી રહેલા જે કફના દોષો છે ઉપરના ભાગની અંદર શરીરના, એને દૂર કરવા માટે. તેમના પ્રમાણે ધૂમપાન પશ્ચાત કરવામાં ખૂબ અગત્યનું છે. કેમ? તો કે જે શોધન પછી સ્રોતસમાં રહેલ કફ દોષને બહાર કાઢવા મદદ કરે છે. એટલે કે જે પણ કફ થોડો ઘણો રિમેનિંગ રહી ગયેલો હશે એ ધૂમપાન શું છે? બહાર કાઢી નાખશે. તો આ થઈ ગયું ધૂમપાનનું મહત્વ. અને ધૂમપાન કેટલા ટાઈપનું? 3 ટાઈપનું: સ્નેહિક, વિરેચનિક, પ્રાયોગિક. સ્નેહિક શેમાં? વાતમાં. વિરેચનિક શેમાં? કફપિત્તમાં. પ્રાયોગિક શેમાં? સમદોષજમાં. શું કરવાનું છે? 3 પ્રકારનું છે. ધૂમપાન લઈ લીધું, ઓકે. હવે વાત કરી પરિહાર્ય વિષય, એટલે કે ધૂમપાન પૂરું થઈ જાય પછી દર્દીને આપણે જનરલ વોર્ડમાં લઈ જવાનું. ત્યાં આપણે એને સમજાવવાનું કયા વિષયો આપણે ત્યાગ કરવાના છે, શું કરવાનું છે, શું નથી ખાવાનું, બધું જ આપણે એને એડવાઇસ કરી દેવાની. ત્યારબાદ આપણે એક ઉચ્ચે ભાષ્ય રથ શોભમતી ચક્રમણ આસન અજીર્ણ હિતે ભોજ્ય છે દિવા સ્વપ્ન સમૈથુન. આટલી વસ્તુ શું છે? અવગણવાની છે. આ શ્લોક આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યો છે ઇન્ટ્રોડક્શન ટુ પંચકર્મની અંદર. કે ઉચ્ચે ભાષ્ય એટલે કે જોરથી બોલવું નહીં. રથ શોભમ એટલે કે ક્યાંય ટ્રાવેલિંગ ના કરવું, અતિ ચક્રમણ બહુ ફરફર ના કરવું, બધું બહુ બેસવું નહીં, અજીર્ણ થાય એવું ખાવું નહીં, અહિત ભોજન ના લેવું, દિવા સ્વપ્ન ના કરવું અને ઇન્ટરકોર્સ સેક્સ પણ કરવો નહીં. પ્લસ ક્રોધ, શોક, ચિંતા, ભય, ત્રાસ, કામ, આ બધા જે છે માનસિક જે વિકારો છે એનો પણ આપણે ત્યાગ કરવો. લોભ અને મોહ પણ કરવો નહીં. સુશ્રુતાચાર્ય જણાવે છે કે કાયિક, વાચિક અને માનસિક રૂપે આપણે શુદ્ધ રહેવાનું છે. તો જે છે વમન કર્મ બેસ્ટ રહે છે. નેક્સ્ટ છે સંસર્જન કર્મની વાત. સંસર્જન કર્મ જે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અને એ શું છે? સંસર્જન કર્મ ઇન્ટ્રોડક્શન ટુ પંચકર્મ જે પણ અભ્યાસ કર્યો તો એ સેમ ટુ સેમ આપણે અહીંયા લખવાનું રહેશે. ખાલી શુદ્ધિ કેટલી છે એના આધારે આપણે સંસર્જન કર્મ કરવાનું છે. એ બધી જ ડિટેલ ઇન્ટ્રોડક્શન ટુ પંચકર્મના લેક્ચર સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર હાજર છે. એની અંદર બધી જ સંસર્જન કર્મના ડિટેલ્સની અંદર વિડીયો હાજર છે. એના એ જ સંસર્જન કર્મ અહીંયા લખવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું સંસર્જન કર્મ અને અન્ય વિગતો સાથે. બાકી રહી ગયેલી ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય તંત્રી. નમસ્કાર.